ઓકે નેક્સ્ટ આપણે થોડોક રિવિઝન સાથે શરૂઆત કરીશું કે sin 2 થીટા નું સૂત્ર તો કે બે સૂત્ર ટુ sin થીટા ઇન્ટુ cos થીટા અને 2 tan થીટા upon 1 plus tan square થીટા. ઓકે ચાલો નેક્સ્ટ cos 2 થીટા નું સૂત્ર ટુ cos square થીટા minus 1 1 minus 2 sin square થીટા cos square થીટા minus sin square થીટા અને 1 minus tan square થીટા upon 1 plus tan square થીટા. ચાર સૂત્ર છે બરાબર. 2 cos square theta minus 1 1 minus 2 sin square theta cos square theta minus sin square theta અને 1 minus tan square theta upon 1 plus tan square theta. Similarly tan 2 theta નું એક જ સૂત્ર છે 2 tan theta upon 1 minus tan square theta. એટલે અહીંયા પ્લસ આવશે જ્યારે અહીંયા કેવું આવશે માઈનસ. sin 3 theta ની વાત કરીએ તો 3 sin theta minus 4 sin cube theta. ઓકે 3 sin theta minus 4 sin cube theta. cos 3 theta 4 cos cube theta minus 3 cos theta. tan 3 theta નું સૂત્ર 3 tan theta minus tan cube theta upon 1 minus 4 tan square theta. ઓકે નેક્સ્ટ એક આપણે આવું તારણ કર્યું હતું કે 1 plus sin 2 theta એટલે sin theta plus cos theta નો હોલ સ્ક્વેર થાય. ઓકે સિમિલરલી 1 minus sin 2 theta ના બે પરિણામ મળે. sin પહેલા હોય sin minus cos અથવા cos પહેલા હોય તો cos minus sin. cos ક્યારે પહેલા હોય જ્યારે 0 થી pi by 4 વચ્ચે એંગલ લઈએ. પછી sin ક્યારે પહેલા હોય જ્યારે pi by 4 થી pi by 2 90 ડિગ્રી સુધી લઈએ. બરોબર આનાથી આગળ પણ થઈ શકે પણ જ્યારે આવશે ત્યારે આપણે જોશું. અત્યારે આપણે 0 થી 90 માં સમજીએ કે 0 થી 45 માં cos આગળ અને 45 થી 90 માં sin આગળ. ઓકે ચાલો સિમિલરલી 1 plus cos 2 theta તો કે 2 cos square theta 1 minus cos 2 theta 2 sin square theta. આ બંને પરિણામ પણ આપણે કર્યા હતા. આના ઉપરથી આપણે એક સૂત્ર બનાવ્યું હતું cos square theta by 2 equal to 1 plus cos theta upon 2 અને sin square theta by 2 એટલે 1 minus cos theta by 2. રેડી tan square theta by 2 એટલે આ બેનો ભાગાકાર કરો એટલે કે 1 minus cos theta upon 1 plus cos theta. તો આ બધા અગત્યના સૂત્ર છે જે ખાસ પછી આપણે રિવિઝન કરેલા છે. ઓકે તો સારી રીતે આપણે સમજીને પાછા યાદ કરી લઈએ એકવાર પછી આપણે આગળ લેક્ચર સ્ટાર્ટ કરીએ. ઓકે તો અગેન એકવાર જોઈ લ્યો સારી રીતે. ઓકે તો દાખલો જોઈએ કે tan x equal to -4/3 આપ્યું છે. pi by 2 less than x less than pi મતલબ જે ખૂણો છે એ કયા ચરણમાં છે pi by 2 થી pi એટલે બીજા ચરણમાં. તો આપણે શું મેળવવાનું છે sin x by 2 cos x by 2 અને tan x by 2 ત્રણેય મેળવવાના છે. તો જુઓ sin square x by 2 નું સૂત્ર છે આપણી પાસે 1 minus cos x upon 2. રેડી sin square theta by 2 is 1 minus cos theta by 2. તો cos theta ની જરૂર પડે. તો tan x minus 4/3 હોય તો cos x કેટલો થશે? માનો કે આપણે એક ત્રિકોણ બનાવીએ. અહીંયા આપણે x લઈએ તો 4/3 તો આ કેટલું હશે 5 અને ચરણ કેટલાનું છે બીજું ચરણ. તો બીજા ચરણમાં cos ની કિંમત કેવી હોય? cos x બીજા ચરણમાં ઋણ હોય તો નેગેટિવ cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે 3/5. તો જુઓ જે આપણે cos મળી ગયો. રેડી હવે આપણે મેળવવાનું છે sin x by 2. તો sin x by 2 શું થશે? તો કે 1 minus cos x upon 2 એટલે કે 1 minus cos x શું છે? તો કે -3/5 upon 2. તો કેટલું મળશે sin સોરી આ sin square x by 2 નું ફોર્મ્યુલા છે. ઓકે તો sin square x by 2 આપણે કેટલું મળશે? જુઓ જે લસા લ્યો જે અહીં લસા લખી નાખ્યા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 5 * 5 + 3 છેદમાં 5 * 2 10 એટલે કે 8/10 એટલે કે 4/5. રેડી તો આપને મળી ગયું sin square x by 2. આપણે sin x by 2 જોતું હોય તો sin x by 2 મળશે આપને 2/√5. ચાલો પહેલી વસ્તુ મેળવી sin x by 2. બીજું આપણે મેળવીએ cos square x by 2 પરથી 1 plus cos x upon 2 એટલે કે 1 plus -3/5 upon 2. રેડી એનું સાદુરૂપ આપો શું થાય? તો કે 5 - 3 upon 10 એટલે શું થશે? તો કે 2/10. રેડી શું મળશે? cos square x by 2 બરાબર 2/10 એટલે કે 1/5. તો cos x by 2 આપણે કેટલું મળશે? જો બીજી વસ્તુ એક ધ્યાન રાખવાની છે મેં અહીંયા સીધી લખી નાખી પણ તમારે જોવું પડે. શું જોવું પડે? તો કે x by 2 નું ચરણ કયું હશે? આપણે જો આ વર્ગમૂળ કાઢીએ બધા પોઝિટિવ લખી નાખીએ તો ફરજિયાત ના હોય તો પહેલા આપણે જોવું પડે. જોઈએ તો અહીંયા માનો કે આપણે એમ કીધું છે કે pi by 2 less than x less than pi. તો x by 2 નો ખૂણો શું હશે? x નો ખૂણો તો pi by 2 થી pi છે તો બધાને બે બે વડે ભાંગી નાખો જોઈએ. pi by 4 less than x by 2 less than pi by 2.
તો જો x/2 જે ખૂણો છે એ π/4 થી π/2 એટલે 45 થી 90 હશે, એટલે કે પહેલા ચરણમાં હશે, એટલે બધી કિંમત આપણે ધન લઈએ છીએ, બરોબર. આ વર્ગમૂળ કાઢીએ તો પ્લસ ઓર માઈનસ બંને આવી શકે, તો આપણે કઈ લઈએ છીએ? ફક્ત ધન કિંમત જ લઈએ છીએ. ચાલો ત્રીજી વસ્તુ આપણે મેળવવાની છે tan x/2. હવે તો આપણે ડાયરેક્ટ આવડે કે sin x/2 cos x/2 કરી દેવાય. ચાલો sin x/2 મેળવ્યો આપણે 2/5 અને cos x/2 મેળવ્યો 1/5. વર્ગમૂળ 5 કેન્સલ અને tan x/2 આપણે મળશે 2. રેડી? તો ત્રણ કિંમત આપણે મળી ગઈ જે આપણે મેળવવાની હતી. તો જ્યારે કોઈ પણ ખૂણો આપ્યો હોય એનાથી અડધો કરવો હોય ત્યારે sin² θ/2 cos² θ/2 અને tan² θ/2 આ ત્રણ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો, બરોબર. તો નોટ ડાઉન કરી લઈએ. ઓકે, જો આ θ/2 ના ફોર્મ્યુલાને યુઝ કરી 7.5 ડિગ્રી અને 82.5 ડિગ્રી 82 and 1/2 ડિગ્રી તો આ બેની કિંમત મેળવીએ. કઈ રીતે? તો મારે sin 7.5 ની કિંમત જોઈએ છે. તો જો sin² θ માટે હું એક સૂત્ર મૂકી શકું. sin² θ બરાબર sin² θ/2 બરાબર 1 cos θ/2 1 cos θ/2. sin² θ/2 equal to 1 cos θ/2. આ ફોર્મ્યુલા હમણાં આપણે જોયું. તો 1 માઈનસ અહીંયા જે એંગલ હોય એના કરતા ડબલ એંગલ એટલે કે 15 ડિગ્રી અપોન 2. 7.5 ડિગ્રીનું ડબલ કેટલું થાય? 15 ડિગ્રી. cos 15 ડિગ્રીની કિંમત આપણે એકવાર મેળવેલી. રેડી? cos 45 - 30 કરી અને આપણે મેળવેલી અને કિંમત કેટલી હતી? 1 માઈનસ કેટલી હતી? તો કે √3 + 1 અપોન 2√2. આવી કઈ કિંમત હતી. રેડી? તો આનો લસા લ્યો જોઈએ. તો કે 2√2 - √3 - 1. રેડી? માઈનસ બંને લાગુ પડશે અને નીચેની બાજુ ગુણાઈ જાય એટલે કે 4√2. તો આ શું મળ્યું આપને? sin² 7.5 ડિગ્રી. તો sin 7.5 ડિગ્રી કેટલું થાય? sin 7.5 ડિગ્રી એટલે આનું વર્ગમૂળ એટલે કે 2√2 ઓછા √3 ઓછા 1 છેદમાં 4√2. ઓકે, અને પોઝિટિવ જ આવશે બધું કારણ કે ડિગ્રી કેટલા 0 to 90 ની વચ્ચે. હવે જેટલું sin 7.5 ડિગ્રી હોય એટલું cos 88 1/2 ડિગ્રી હશે. સોરી 82, કારણ કે sin 90 - θ. બરાબર? અહીંયા લખો એટલે શું લખાય? સોરી cos 90 - 7.5 ડિગ્રી. 82 ને શું લખી શકાય? cos 90 - 7.5. રેડી? અને cos 90 - કરો એટલે sin 7.5 ની વેલ્યુ જ આવે. તો એ કેટલી વેલ્યુ થશે? એ પણ 2√2 - √3 - 1 upon 4√2. રેડી? કારણ કે cos 90 - θ equal to sin θ. રેડી? આ યાદ રાખવાનું. નેક્સ્ટ આપણે મેળવવી છે હવે cos ની વેલ્યુ. cos 7.5 ની. તો cos² 7.5 ડિગ્રી સૂત્ર શું આવશે? 1 cos 15 ડિગ્રી / 2. તો શું થશે? cos 15 ડિગ્રી અગેન 1 √3 + 1 upon 2√2 upon 2. રેડી? અગેન લસા લઈએ એટલે શું થાય? તો કે 2√2 + √3 + 1 upon 4√2. ચાલો આ કોની કિંમત મળી? તો કે cos² 7.5 ડિગ્રીની. તો cos² 7.5 ડિગ્રીની મળી હોય તો cos 7.5 ડિગ્રી શું થાય? તો કે આનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં 2√2 + √3 + 1 upon 4√2. જો cos 7.5 ડિગ્રી એટલું હોય તો sin કેટલા ડિગ્રી થાય? સિમિલરલી 82 ડિગ્રી 82 * 1/2 ડિગ્રી. રેડી? એ કેટલું થશે? તો કે સિમિલરલી cos 7.5 ડિગ્રી એટલું 2√2 + √3 + 1 upon 4√2. રેડી? જો આ બધી કિંમત તમે યાદ રાખવા જશો તો sin 90 પણ ભૂલાઈ જશે. પણ આ બધું તમને તારવતા આવડવું જોઈએ. ક્યારેક ઇમરજન્સીમાં જરૂર પડી હોય તો ફટાફટ ફોર્મ્યુલા મૂકી આપણે યુઝ કરતા આવડવું જોઈએ. tan 7.5 ડિગ્રી મેળવવું હોય તો કે sin 7.5 ડિગ્રી upon cos 7.5 ડિગ્રી. ચાલો sin upon cos. તો આ sin 7.5 ડિગ્રી અહીં મેળવેલું આપણે એને ભાગ્યા cos કરો તો 4√2 નીચેથી કેન્સલ થઈ જશે. ડાયરેક્ટ શું આવશે? આખા રૂટમાં sin ઉપર આવશે એટલે કે sin 7.5 ડિગ્રીમાં શું હતું? 2√2 - √3 - 1 upon 2√2 + √3 + 1. તો આવી રીતના tan 88 1/2 મેળવી શકીએ આપણે.
આ બેનો ભાગાકાર કરશું આનો અને આનો, બરાબર, આનાથી ઉલટું થઈ ગયા છે. cot 7.5 પણ ડિગ્રી મેળવી શકીએ, sec 7.5 ડિગ્રી મેળવી શકીએ ઉલટા કરીને. તો આવી રીતના તમે બધા આમાં 7.5 અને 82 બનાવો, આ ડિગ્રી મેળવી શકીએ. ઓકે, તો આના વિશે લખી લઈએ, પછી આગળ બીજા ડિગ્રી વિશે પણ જોઈએ. ખાસ કીધું એમ ડિગ્રીના સૂત્ર આ બધા કિંમત યાદ રાખવાની નથી, ફટાફટ બનાવતા આવડવી જોઈએ આપણે. રેડી? કે આપને કોઈ વસ્તુ પૂછે છે તો કેમ ફટાફટ આવડે. આ 15 ડિગ્રીની રેગ્યુલર કિંમત યાદ રાખવી. રેડી? cos 15 ડિગ્રી પણ નથી આવડતી તો cos આલ્ફા પ્લસ બીટા 45 ઓછા 30 ઈ યુઝ કરી લેવાનું. ઓકે, નોટ ડાઉન કરીએ. ઓકે, નેક્સ્ટ 18 અને 72 ડિગ્રીની કિંમત મેળવીએ. જો કઈ રીતે મળે. આપને ખબર છે થીટા કેટલો છે? 18. થીટા બરાબર મેં 18 લઈ લીધું. તો 5 વડે ગુણો છે, 5 થીટા કેટલો થાય? 90. અને 5 થીટા ને આવી રીતના લખી શકાય 3 થીટા + 2 થીટા = 90 લખી શકાય. ઓકે, ચાલો 3 થીટા ઓલી બાજુ જાય તો 2 થીટા = 90 - 3 થીટા. આમ લખી શકાય? તો કે યસ. ઓકે, બંને બાજુ હું સાઈન લગાડું છું. sin 2 થીટા બરાબર sin 90 - 3 થીટા. બંને બાજુ મેં શું કર્યું? સાઈન વિધેય લગાડ્યું. તો sin 2 થીટા નું સૂત્ર આપને ખબર છે શું થાય? 2 sin થીટા * cos થીટા = sin 90 - થીટા. sin 90 - cos, sin 90 - means cos 3 થીટા અને 90 - મતલબ ફર્સ્ટ ક્વાડ્રન્ટ, તો પોઝિટિવ. ચલો 2 sin થીટા * cos થીટા એઝ ઇટ ઇઝ. cos 3 થીટા નું ફોર્મ્યુલા શું આવશે? તો કે 3 cos થીટા - 4 cos ક્યુબ થીટા. સોરી, ઉલટું થઈ ગયું. 4 cos ક્યુબ થીટા - 3 cos થીટા. રેડી? ચાલો, બંનેમાંથી cos કોમન નીકળી અને આની સાથે કેન્સલ થઈ જાય. cos સામસામે તો વચ્ચે શું? 2 sin થીટા બરાબર અહીંથી cos કોમન નીકળી ગયો એટલે 4 cos સ્ક્વેર થીટા - 3. રેડી? બધામાંથી cos કોમન નીકળી, આની સાથે કેન્સલ સામેની બાજુ. ચાલો, બધાને સાઈન માં ફેરવી નાખીએ. 2 sin થીટા - 4 cos સ્ક્વેર થીટા ને 1 - sin સ્ક્વેર થીટા લખી શકાય? તો કે યસ, -3. આ જુઓ જે કેટલા sin સ્ક્વેર થીટા થશે? -4 sin સ્ક્વેર થીટા થશે. આ બાજુ આવશે તો +4 sin સ્ક્વેર થીટા થાય, +2 sin થીટા તો છે જ. ચાલો, એની સાથે સાથે જુઓ 4 -3 એટલે 1 આ બાજુ વધશે, આ બાજુ આવે તો -1 બરાબર 0. તો જુઓ જે એક પ્રકારનું દ્વિઘાત સમીકરણ છે. અને દ્વિઘાત સમીકરણનો ઉકેલ શું હોય? તો કે -b ± √delta/2a. તો આવી જ રીતના આપણે sin થીટા નો ઉકેલ શું મળશે? તો કે -b કેટલો છે? તો કે 2 ± √delta એટલે કે b² - 4ac. તો b² એટલે 4 ઓછા 4 ગુણ્યા a અને c. તો કે 4 ગુણ્યા a એટલે 4 અને c એટલે -1 છેદમાં 2a એટલે અગેન 4. રેડી? ચાલો, થીટા શું હતું આપણું? 18 ડિગ્રી. તો sin 18 ડિગ્રી બરાબર -2 ± વર્ગમૂળમાં કેટલા થશે? માઇનસ પ્લસ ચોકે ચોકે હોળ ને 4 20. 20 નું વર્ગમૂળ શું થાય? તો કે 20 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 થાય ને છેદમાં 8. તો આના ઉપરથી sin 18 ડિગ્રીની વેલ્યુ જુઓ જી, બે આમાંથી કોમન નીકળે, આની સાથે કેન્સલ થશે તો -1 ± વર્ગમૂળ 5 ના છેદમાં 4. પણ જુઓ બે માઇનસ લેશો ને, માઇનસ તો વર્ગમૂળ 5 અને 1 છે ને એ 4 કરતા વધી જશે. બરોબર? અને માઇનસ વાળી સોરી આપણે થીટા કેટલો છે? 18 ડિગ્રી. 18 ડિગ્રી એટલે પહેલું ચરણ. તો પહેલા ચરણમાં બે માઇનસ લઈએ તો આગળ માઇનસ આવે એટલે ના ચાલે. તો કિંમત કઈ લેવી પડશે? ખાલી પ્લસ વાળી. sin 18 ડિગ્રી બરાબર -1 + √5/4. તો sin 18 ડિગ્રીની કિંમત મળી. cos 18 ડિગ્રી જોતું હોય તો કે cos સ્ક્વેર થીટા બરાબર 1 - sin સ્ક્વેર થીટા થાય. એટલે કે cos સ્ક્વેર 18 ડિગ્રી બરાબર 1 - sin સ્ક્વેર 18 ડિગ્રી થાય. તો 18 ડિગ્રીની કિંમત કેટલી મળી આપણે? sin ની sin 18 ની કિંમત મળી -1 + √5/4 તો આખાનો વર્ગ. રેડી? ચાલો, સાદુરૂપ આપો. 1 - ઉપરનાનો વર્ગ કરો તો પહેલા પદનો વર્ગ 1 પછી -2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ 5/4 નો વર્ગ ફક્ત આના છેદમાં 16. લસાઅ લ્યો એટલે 16. જો આ 5 અને 1 કેટલા થશે? 6.
તો -6 માઇનસ માઇનસ પ્લસ 2 રૂટ 5 અપોન 16. તો શું આવશે 16 માઇનસ 6 એટલે 10 પ્લસ 2 રૂટ 5 અપોન 16. કોના બરાબર cos સ્ક્વેર 18 બરાબર. તો cos 18 બરાબર શું થશે તો કે અંડર રૂટમાં 10 પ્લસ 2 રૂટ 5 અપોન વર્ગમૂળ એટલે 4. રેડી. તો જો 18 ડિગ્રી sin 18 ની કિંમત આ હોય તો સિમિલરલી આ કોની કિંમત હોય તો કે cos 72 ડિગ્રી ની કિંમત હોય. જો cos 18 ડિગ્રી ની કિંમત આ હોય તો સિમિલરલી કોની કિંમત હોય તો કે sin 72 ડિગ્રી. અને પછી જો આપણે માનો કે 10 મેળવવું હોય તો 10 પણ મેળવી શકીએ, બેનો ભાગાકાર કરી અને આપણને આન્સર મળી જાય. 10 18 ડિગ્રી કેટલું થશે તો કે sin 18 ડિગ્રી આ આવ્યું અને ભાગ્યા cos 18 ડિગ્રી, એ બેનો ભાગાકાર કરો એટલે કે 4 4 કેન્સલ થઈ જાય. તો શું આવે -1 પ્લસ રૂટ 5 અપોન અંડર રૂટ 10 પ્લસ 2 રૂટ 5. તો આવી રીતના આપણે આખો આન્સર મળશે. ઓકે, નોટ ડાઉન કરી લઈએ. ઓકે, નેક્સ્ટ 36 અને 54 ડિગ્રી. જો cos 2x નો કોઈ ફોર્મ્યુલા છે cos 2 થીટા નો 1 - 2 sin સ્ક્વેર થીટા. રેડી. હું x બરાબર 18 ડિગ્રી રાખું. કેટલા x બરાબર 18 ડિગ્રી. તો 18 દુ 36 ડિગ્રી થઈ ગયું અને અહીંયા 18 ડિગ્રી. sin 18 ની કિંમત હમણાં જ આપણે મેળવી 1 - 2 -1 પ્લસ રૂટ 5/4 હોલ સ્ક્વેર. રેડી. 1 - 2 આનો સ્ક્વેર કરીએ આપણે શું થાય 1 - 2 રૂટ 5 હમણાં જ આપણે કરેલો 5 અપોન 16. રેડી. ચાલો લસા લઈ લઈએ. 16 અહીંયા ગુણાય 16 ઓછા આ 5 ને 6 6 ગુણ્યા ઓછા 2 કેટલા થશે 12 માઈનસ 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 પ્લસ 4 વર્ગમૂળ 5 છેદમાં 16. તો શું વધશે ઉપરથી 4 + 4 વર્ગમૂળ 5 ના છેદમાં 16. તો ઉપરથી 4 નીકળી અને નીચેની સાથે કેન્સલ થઈ જશે. તો કેટલા વધશે તો કે 1 + વર્ગમૂળ 5 ના છેદમાં 4. આ કોની કિંમત આવી તો કે cos 36 ડિગ્રી. સેમ કિંમત કોની હોય આ sin 54 ડિગ્રીની કિંમત. રેડી. મારે કેની કિંમત જોઈ છે sin 36 ડિગ્રી જોઈ છે. તો sin સ્ક્વેર 36 ડિગ્રી બરાબર 1 - cos સ્ક્વેર 36 ડિગ્રી લખી શકીએ. કારણ કે sin સ્ક્વેર થીટા = 1 - cos સ્ક્વેર થીટા. તો શું થશે અહીંયા 1 - 1 પ્લસ રૂટ 5 અપોન 4 હોલ સ્ક્વેર. રેડી. cos 36 ડિગ્રીની કિંમત મૂકી દીધી આપણે. તો 1 માઈનસ આનો સ્ક્વેર 1 પ્લસ 2 રૂટ 5 પ્લસ 5 અપોન 16. લસા લઈ લઈએ તો 16 ઓછા 6 ઓછા 2 વર્ગમૂળ 5 છેદમાં 16. તો કેટલા વધશે 16 ઓછા 6 એટલે 10 ઓછા 2 વર્ગમૂળ 5 છેદમાં 16. પણ આ શું છે તો કે sin સ્ક્વેર 36 ડિગ્રી છે. તો sin 36 ડિગ્રી જોતું હોય તો આપણે sin 36 ડિગ્રી તો અંડર રૂટ કાઢી નાખીએ. અંડર રૂટ 10 - 2 રૂટ 5 અપોન 4. બરાબર. આ સિમિલરલી કેની કિંમત થશે તો કે cos 54 ડિગ્રી. બરાબર. તો આવી રીતના આના પછી tan મેળવતા cot મેળવતા તમને બધાને આવડે. તો બધા અગત્યના મૂલ્ય છે. 18 કર્યું, પછી આપણે 36 54, 18 ની સામે 72, પછી 7.5 ડિગ્રી, પછી 82 1/2. રેડી. તો આ બધા ડિગ્રી આપણે અગત્યના છે. હજી એક બાકી છે જેના પછી કરી લઈએ. કેટલા ડિગ્રી આપણે ખાસ મહત્વના છે. ઓકે, નોટ ડાઉન કરી લઈએ. ઓકે, નેક્સ્ટ 22 and 1/2 ડિગ્રી. તો જો sin સ્ક્વેર θ/2 = 1 - cos θ अपॉन 2. रेडी. इसका डबल एंगल यहाँ पे cos 45 में आता है, क्या होगा 1/√2 1 - 1/√2 अपॉन 2. देख लो एलसीएम ले लो, क्या हो जाएगा √2 - 1 अपॉन 2√2. रेडी. अभी इसका अंडर रूट निकालना है. उससे पहले एक काम करते हैं, डिनोमिनेटर અને ન્યુમરેટર એટલે કે અંશ અને છેદમાં આપણે વર્ગમૂળ 2 વડે ગુણી નાખીએ. તો વર્ગમૂળ 2 વડે ઉપર ગુણીએ એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 2 ઓછા વર્ગમૂળ 2 નીચે વર્ગમૂળ 2 વડે ગુણો જે આ 2 થઈ જાય 2 ગુણ્યા 2 4. આ કોની કિંમત થઈ sin સ્ક્વેર 22.5 ડિગ્રી. તો sin 22.5 ડિગ્રીની કિંમત કેટલી થાય વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળ 2 છેદમાં 2. સિમિલરલી આ કોની વેલ્યુ થશે cos 67 ડિગ્રી and 1/2. રેડી. ચાલો આવી રીતના જો આપણે cos ની મેળવવી હોય
તો cos સ્ક્વેર 22.5 ડિગ્રી શું થશે તો કે 1 પ્લસ cos 45 ડિગ્રી અપોન 2 કારણ કે cos સ્ક્વેર થીટા બાય 2 નું સૂત્ર શું છે તો 1 પ્લસ cos થીટા અપોન 2 એનો ડબલ એંગલ તો 1 પ્લસ cos 45 1 બાય √2 છેદમાં 2 તો જો એ સિમિલર જ છે ખાલી માઈનસ પ્લસ ની ચેન્જ છે તો ફાઇનલ આન્સર શું આવશે cos 22.5 ડિગ્રી બરાબર શું આવશે તો કે રૂટમાં 2 પ્લસ √2 અપોન 2 રેડી આવી જ રીતના tan શું મળશે આ કેની કિંમત બાકી sin 67 અને 1/2 ડિગ્રી આવી જ રીતના આપણે tan શું મળશે tan 22.5 ડિગ્રી ચાલો sin upon cos કરીએ એટલે 2 2 કેન્સલ થાય છેદ અંશમાં તો વચ્ચે શું તો કે અંડર રૂટ 2 માઈનસ √2 upon 2 પ્લસ √2 રેડી આને થોડુંક સિમ્પ્લિફિકેશન આપીએ જો આની કિંમત સારી એવી છે યાદ રહી એવી વર્ગમૂળની અંદર જ સિમ્પ્લિફિકેશન આપીએ કે 2 માઈનસ √2 ના છેદમાં 2 માઈનસ √2 વડે ગુણીએ આપણે એટલે શું થાય તો કે ઉપર જે છે તો વર્ગમૂળમાં 2 માઈનસ √2 નો વર્ગ થઈ જશે ઓકે અને નીચે જે છે એ શું થશે તો કે 2 પ્લસ √2 2 માઈનસ √2 x પ્લસ y x માઈનસ y એટલે કે x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 ઓછા 2 ચાલો તો ઉપરની બાજુથી વર્ગમૂળ નીકળશે 2 માઈનસ √2 ઓકે અને નીચે 4 ઓછા 2 2 એનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ 2 અને અલગ અલગ ભાગાકાર કરો જી તો કે 2 ભાગ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 ઓછા 1 તો tan 22.5 ની કિંમત કેટલી થશે √2 - 1 રેડી સિમિલરલી આ કિંમત કોની પણ થાય તો કે cot 67 ડિગ્રી એન્ડ 1/2 ઓકે તો આટલું ખાસ આપણે આજે ડિગ્રી મેળવતા શીખ્યા ખાસ તો કન્વર્જેશન કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે બરોબર ડિગ્રીની કિંમત તો કદાચ યાદ ના રહીએ આવી કોઈ પ્રખ્યાત કિંમત હોય તો યાદ રહીએ આપણે √5 + 1 માઈનસ √5 + 1/4 અને √5 - 1/4 એક એની કિંમત છે એવી યાદ રાખી લેવાની એટલે બાકીની મેળવવામાં થોડીક ઈઝી થાય તો ખાસ જોઈ લેજો આ સારી રીતે આજે બરોબર જે પણ આપણે ડિગ્રી મેળવી છે ઓકે નોટ ડાઉન કરીએ